ગલીએ ને એટલે ખાવા બેસી જઈએ. જે કઈ અટાણામાં તો ખાવાનું ન હોય અમે હાડ વર્ષ હસવાનું. બાકી તમારે ડ્રેસિંગ છે એટલે કટલેરી તો કઈ ઉપાધિ જ ને ક્યાં હોય ઈ હોય કઈ આ તો ફરી મોટું ને તો એટલે ઘેર તો અમારે ફરીવાર તને તે બપોર થાય. હા બપોરે જ લીંબુ શરબત પીવાનું હોય કે લીંબુ શરબત આમાં હે ને આવા અડધા ઘણા દે દેવાના હે લુગડા. સીતારામ જય વચરાજ કે હવે મજામાં. ગુડ મોર્નિંગ સુપ્રભાત. છે ને હવાર નથી ટૂંકમાં 12 વાગ્યા આવ્યા પણ આજે અમારે થોડોક બ્લોગ મોડો ચાલુ કરવાનો વારો આવ્યો. કી કે કામ કર્યું, ઉઠ્યા, નાસ્તો કર્યો, સાન લોટલી, પછી ગલકાનું શાક વઘારે નાખ્યું. ખાલી કરવાનું કામ ખબર લોટલા ગલીએ ને એટલે ખાવા બેસી જઈએ. જે કઈ અટાણામાં તો ખાવાનું ન હોય અમે 9:30 વાગે તમે ખાધું. હા 9:30 વાગે અમે શાક લોટલી ને એવું બધું ખાધું એટલે ભૂખ ન લાગે. સવારમાં નાસ્તો કરી લઈએ ને તો સવારે તો નાસ્તો હકીકતમાં કરવો જ જોઈએ. નાસ્તો કરી લઈએ તો સવારનો નાસ્તો બહુ સારો બધા કહેતા હોય. પછી હા હમણાં નતો થતો. પછી બપોરે 1 વાગ્યા સુધી આપડી ભૂખ ન લાગે. 1-1:30 તો અમારે વાગે જ ન કરે. ક્યારેક 2-2 3-3 વાગે એટલે વાંધો ન આવે. લીંબુ શરબત બને. લીંબુ શરબત ઉનાળાનું બહુ સારું હકીકતમાં. આપડે પીવું જ જોઈએ. કવંગડી બધા ખાવું જ જોઈએ. ખાવું ન જોઈએ, પીવું જ જોઈએ. લીંબુ શરબત પીએ ને તો આજી બાર તડકો હોય ને એને લૂ ન લાગે. હમણાં હમણાં તો લાગે રખડે તડકા ધૂમ નીકળી ગયા. તડકો જેવો 1 દી હનુમાનગઢ બાજુ ગયા. બાકી તો કઈ ગામમાં જવાનું હોય. આજ ઘેર હે આજ અમે બારગામ જાય જવાનો વિચાર હે. કાં જઈએ કઈ ખબર નથી. ન કરે ગામમાં તો જવું જોઈએ. ગામ વગર ભેગું ન થાય આપણું. તો હમણાં અમે થોડીક વાર પછી ગામમાં જઈએ. રામ રામ સીતારામ. ગુડ મોર્નિંગ બધાને. કેટલા વાગ્યા અનિલ? અટાણે હે ને હવારમાં લીંબુ શરબત. જો કે હવાર તને તે બપોર થાય. હા બપોરે જ લીંબુ શરબત પીવાનું હોય કે લીંબુ શરબત સાંજે ન પીવાનું હોય. અને લીંબુ શરબત તડકા ના પીએ ને એ સારું. એ ટૂંકમાં આપણે આપડા તડકો જ બારી ખરેખર લીંબુ શરબત વધારે પીવાય. આ ઠંડા પીવા ને બીજા કેમિકલ વાળા એથી તો લીંબુ શરબત પીવું સારું. હા એથી લીંબુ શરબત પીવું સારું. કે ઉમાં તો કેટલા કેમિકલો હોય. આમાં આપડે આ પાણી નાખ્યું, હાકર નાખીને લીંબુ નાખીને પી લેવાનું હોય. બાકી તો કઈ હોય નઈ લીંબુ શરબતમાં. ચાલો અમે પી લઈએ. પછી ઘડીક રે લોટલા ગળે ખાઈ લઈએ. પછી ગામમાં જઈએ. હા પછી ગામમાં જઈએ. વટાણે જઈએ કે શેરાક વાગે જઈએ કઈ ખબર નથી કેતા ને. અમિત જાગ્યા તાર ભાગ્ય કાલો આ ભાઈ અમે પુગ્યા આસોવાલા ફેશનમાં. એવું કામ ભાઈ હે તમારે કઈ દેવું કે નથી દેવું આજના દીમાં? આ સોફા કવર જોઈએ. સોફા કવર માં કઈ મેળ જ નથી આવતો. ભાઈ કયો કલર રખાય સોફા કવર? તમે કયો. પડદાનું તમે કીધું તો ને બધા વખાણા. કોફી કલર બધાય હાલે. આ ગ્રીન કોફી આનું કયો છો ને તને એનું ગમે દિવાલ હોય ને બધાય હાલે. હા આ ગુલાબ ના ગોટા વાળો જો જો કલર દેખાતા. આ બ્લેક ઉપર હે ને કે મરૂન ઉપર હે? કોફી ઉપર. કોફી ચાની પીએ ને. આ તમે ખોલીને દેખાડો તો ક્યાં આ છે? તમે હમણાં મને ખોલીને દેખાડો તો ડેમો. આ નતો કોફી કલર હતો. કોફી હતો ફૂલ કોફી. આ તો એક વાત કરું ને હમણાં હે ને સામાન હારવાનું વાહન થી વાળ નું કેર નથી કર્યું. કોઈ મારી કેર નથી થતી. જોતા પેલા વાળ કરતા રહું. મારું તો ઠીક. અમુક માણસ ને બિસાડા કઈ જતા 315 દિન નાવાનો વારો નથી આવતો. વાત કેવી કરો. તો પછી ખાવું જોઈએ ને, પુગાવું જોઈએ ને બધે. આમ બે હે ખબર છે ને જાવા આવા વાળા એકલા જ છે આપડી. હા કઈ ને તો 5 જણા. તમે મને ઓલું કામ હે એ તો ગાલી સોંગ લેતી હે ને ઈમાન નથી એવી ડિઝાઇન માં. આ અલગ હે ની મોરલા વાળી ડિઝાઇન. કલર એક બે દી માં જાવું હો. આ સોફા કવર થઈ જાય. ભાઈ તમે કહી દો ને હું લેલા. હાલો એ ખોલીને દેખાડજો. ખોલીને દેખાડજો એટલે આપણે સબસ્ક્રાઇબર જોઈ લે. એ દેખાડ ભાઈ ખોલીને દેખાડે. તું કઈ આઈ કરો હાવ સીધું આતા જો. તમારે કેતનભાઈ ને હું વિડિયો લેવાના અમને નહીં લેવાના. આ તો જો ભાઈ. હા જો આ ગુલાબ ના ગોટા વાળું. વાહ વાહ ભાઈ તમે કેમ કઈ ઘટે જ નહીં હો. 3 સીટર હે ને પછી 3 સીટર. અરે ગાડી માં કે 4 વ્હીલ માં 3 સીટર હે કેટલા સીટર હે? 4 સીટર હે. તો પછી આ 2 સીટર. વાહ રેડી. હાલો રેડી આ ગઈ માલ વાણું કી કરીએ.
તો અમે હે ને ઘેર ભૂગાવ્યા એ હે ને ખાવાની તૈયારી કરીએ કઈ ભૂખ લાગે એકદમ ને હા મધ્યાહન ભોજન નો વારો ગાલો સાચી વાત છે ખબર કે નહીં ખાય હા મધ્યાહન કાવ હે જમવામાં ઈ બતાવી દે પહેલા ગલકાનું શાક છે હા પછી જો, મમ્મી ખાઈ લીધો પીઝા ગલકાનું શાક, ને લખી આપણું રેગ્યુલર ઈ જ છે આપણા માટે હોય જ કઢી રોટલા ગંગા હા સાચી વાત છે અને આ તો ગંગા ખાઈ ને મમ્મી તમારે હોવે ગયો નીચે થાકે જાય ને પણ આ તો એટલો એ ન્યા હે ને કેવા આટું હોવે ખબર હે પવન આવે આખી આથી સીધો- પવન આવે ને આથી પવન આવે હા ઓટીએસ માંથી આવે સીધું તો ઓયમાં આજ અમે છે ને ગાઈઠેક ના આતા થાકેલા તડકા ને ઈવા રેખડા પાછા મારે અમે એટલું ખાવું નથી મને ભૂખ વાટાણે ઓછી લાગી છે આ તડકાનું કઈ ભાવે નહીં ને તારા વાળ તો જો વિખાઈ જાય ત્યારે પવનના નોઈમાં હે બપોર પછી આજ રવિવાર હે ને તે બંધ કરીને વયા જાય ને પછી સોફા તે જા મેલા કેતા બેન હા સી વાત છે અમે ગાતા સોફા હાલો તો હવે હે ને મને એકદમ ની ભૂખ લાગી રાણી ની ત્યાં ભૂખ લાગી હોય કે ન લાગી મને એકદમ ની ભૂખ લાગી હું એવું ખાઈ લઉં આગળ પછી કામ કહેતો તો કે શાક કાઢ લેજે મને ભૂખ નથી લાગી એટલે મને ભૂખ લાગી હો. મને ભૂખ લાગી તો શાક ઈ બારે કઢવું નહીં ઠીક છે મારે હે ને તમને ખબર જ છે ગલકાનું શાક મને ઓછું ભાવે એટલે હા બધું ખાવાનું જોઈએ આમાં વિટામિન કેટલું હોય ઈ ખબર હતી હા સી વાત છે અમારે આથડા આવ્યા ગઢસીથી અડસના ફેમસ આથણા હે જો આપણે ગુરુ કૃપા આથણા ગુરુ કૃપા આથડા બહુ કામ સારું છે આની આખી રીલ મારા ઇન્સ્ટાગ્રામ ચેનલમાં આવી જશે આપ બધે જરા ઘૂમરો મારી એકદમ તો અટાણા બી લેરે જ આવ્યા તો મેં આ રંગોલી આઈસ્ક્રીમની ફ્રેન્ચાઇઝી હોય ને જે ઓલું ટૂંકમાં આપણે ઘેર આથણા બનાવીએ ને દેહી આપણે કઈ હાવ મસ્ત હા બહુ મસ્તી કામ બહુ સારું હાવ એટલે હાવ દેશી આથણા છે એટલે આપણે ઘેર બનાવીએ આપણે એ ખાઈએ જ નહીં કે બહારના આથણા ઘર ના જ છે સેમ એવી પાસે હા હે કાઢવાનું આથણા અટાણે ના અટાણે તો અટાણે નથી પેકિંગ છે પેકિંગ છે પછી પછી કાઢ કાઢ હા કાઢવા તો કાઢવા લઈએ ના ના પછી આણી તો હાવ કવરાય હો જોવો તો હાવ કાંઈ હમાતા જ નથી ગાભા ગાભા ને ગાભા કાંઈ લુગડા આવતા નથી હમાતા એવું તો મણી વિચાર આવે કા લુગડા એવું ન લેવાય ને કાં તો કોકની દાન પૂન કરે દે દેવાય બીજું કામ કોક પહેરેતા ખરી અહીં તો જોવો ઢગલા પડ્યા ઢગલા એટલે ઢગલા ને હોય લુગડા હે આ એટલા તો ગોઠવા જો આ હેઠે હાડીયું ગોઠવ્યું પછી આ ઉપર વરે ડ્રેસું ગોઠવાનું વસમાં વરે પેન્ટો ગોઠવા જે અનિલનું તો બાકી છે ને આ ડ્રેસિંગ સામે ગોઠવું ડ્રેસિંગમાં જાડું મોટું હજી તો થયું કેવું થયું હોય તમે પછી કયો તો ખબર પડે અમની તો ખાવામાં એવું પોતાના તો કઈ વખાણે ન કરાય કે નાના અસલથી ના પર્સ જો આ વાંથી મેં લીધું તું ભાઈ પાસેથી હમું કરાવવા જાઉં પણ ટાઈમ નથી મળતો ખાલી આ સોટાડવાનું છે ને કાં તો પછી ફેવિકિક લેવે નાથી આ સોટાડ દે ને એટલે આ પર્સ મારે ટાઈમ આવે ને આ ખાનાય ઘણા બધા છે આમાં બહુ એટલે બહુ કબાટ મસ્તીનો હો આ કબાટ પર્સ હસવાનું બાકી તમારે ડ્રેસિંગ છે એટલે કટલેરીને તો કઈ ઉપાદી જ નહીં કાં મૂકવી કે કી મૂકવી કે કઈ ખબર જ નથી જુઓ આ બધા અહીં તો હકલવા જ પડી એ કઈ નહીં હકલવા પડે ને એવું તો હે જ નહીં કે આમાં લુગડા હકીકતમાં હે જ એટલા આપણે જો લુગડામાં હકલીએ નહીં ને તો એ કઈ લુગડું જોડે નહીં જોડી ન થાય તે પહેરીએ જોડી વગર તો પહેરવું કે લુગડું ઓઢણી કાં હોય આખી પહેર હોય તો પછી લેગીસ કાં હોય ટોપ કાં હોય એ બધું ગોતવું પડે જુઓ આમાંથી છે ને આ પેર એક જ પહેરે પહેરી પણ એ પેરની ઓઢણીને જ જડતી હકીકતમાં આપણી સામાન ફેરવીને હાલો એક ની તો જડે ગઈ જો આ હે ને હમણાં નવો હે મેં આ એક જ ફેરમાં પહેર્યો તો બોખીર દંડિયા રાસમાં હોરી ઉપર નવા ડ્રેસો એટલા હે ને કે પહેરવાનું બધાને એવું થતું હોય કે રાણીબેન એકને એક પહેરે પણ જેમાં મને કમ્ફર્ટેબલ લાગે એ વધારે પૂરતું પહેર્યા રાખા પછી માણસની ચોઈસ હોય ને પહેલીને આપણી પસા બંગલા હોય એ ડબલ કલર હે ને માણસની પસા બંગલા હોય ને તો ચોઈસ હોય કે એક જ બંગલામાં રહેવું એ વસ્તુ છે એવી બધી એ આવું તો હે ને આમાંથી વટાણ તો હું જોડિયું કરે ને મૂકતી જાય ને હાવ હાંજ પડે ગઈ ફૂલ મોડું છે હું ને એક આણી ઓઢણીને જ જડતી જો આ મેં એક બે ફેર જ પહેર્યો પાછો પહેર્યો જ ને એ ઓઢણીયું છે ને આજ જો જડી દઈ ને તો બધા કાલથી રેગ્યુલર ચાલુ કરી દેવાના અમુક પછી ફિટિંગમાં પ્રોબ્લેમ થતી હોય ને હમણાં તો તોય પાછા બધા કહે કે તો હુકાઈ ગઈ નકર હમણાં વયસમાં થોડીક જાડી થઈ ગઈ હતી એટલે વરે જાડું ન થાય જાડું તો જિંદગીમાં નહીં થાય કે મને પતલું શરીર બહુ ગમે જો આમાં હે ને આવા અડધા ઘણા દે દેવાના હે લુગડા પણ એ પછી અટાણે હે ને ગોઠવાઈ જાય ને તો પછી નિરાયતી કે કાઢતી જાય આણી લેગી સારે લે આ તો સાંભળ્યું હતી બહુ કહેવાય ને આજ પહેલી વાર અટાણે મને સાંભળું રેકર્ડમાં જડ્યું અટાણે હું કાં કરતી જાય ને મૂકતી જાય આ મૂકવાનું કરવા બે છે ને નથી પુગાતું તો આમાં એક તો જોડું પાછી કોઈને ખબર પડે ને આપણી જ ખબર હોય કે આપણો ડ્રેસ કયો હે એની ઓઢણી કઈ હે ઓઢણીઓ સાઈડમાં મૂકતી જાય ને તો જડતી જાય જો હજી એક આ તો ગુલાબી ડ્રેસ પડ્યો જો આની લેગી ને ઓલું હે ને તારતા આમાં એક હોય ને તારતા એક નો હોય નાના
આમાં મને છેતરાણી વાંગડી લેંગી હીરા તને એક હોય તા એક નો હોય સામાન ફેરવીએ ને હકીકતમાં એવી જ હાલે તોય કીણી ફેરવો ને કીણી આ બધું કર્યું ને કીધું આ સૌથી જૂનો ડ્રેસ છે પણ આ મી હાઈસવો કેવા હાટું ખબર મને બહુ ગમે મારું આઉટફિટ ફિટિંગ બહુ મસ્તીનું હા ડ્રેસનું કાંથી લીધો તો એ કાંઈ મને યાદ નથી લગભગ અનિલે મને ગિફ્ટ લઈ દીધું હતું એટલે ગિફ્ટની વસ્તુ કોઈ દી કોઈને દેવાય નહીં વેસાય નહીં કોઈને દે ન દેવાય બાકી ભલે બધા લુગડા લઈ જાય બાકી ગિફ્ટની વસ્તુ ન દઈએ ત્યાં સુધી સારું પછી એવું કંઈ ન હોય પહેરવાતા દેવાય જો આ પહેરે છે આ મારી હગાઈની છે હગાઈની છે ને અનિલ હા હગાઈની જ છે આ હગાઈની છે અમારી પેર એટલે અહીં હકલ મૂકીએ પછી ઓલું જે આ ગુલાબી હું તમને કહેતી હતી ને લેગીસ ગુલાબી છે જો આ બ્લુ કલર પડ્યો ને આને હેઠે એની લેગીસ ગુલાબી છે એ મારા હગાઈની ડ્રેસ છે હગાઈમાં ડ્રેસો હતા 2-3 ડ્રેસો જ દીધા હતા એટલે કે કાંઈ જ નહીં પહેરવાની જ નહીં હાડીઓ ડ્રેસો જ પહેરવાની તો પહેરવાનું હોય તો કાંઈ રહે ને એ તો આમ મગજ કામ નહીં કરતો એ થાય ટકો ખંજાર હોય જાય ઘડીક વાર કયું એમાં તો કંઈ ભેગું નહીં થાય જો ન કરીએ તો જોતા હાવ ટોપ ના હાવ ન જોડે ને તારે કઈ લુગડું જ ન જોડતું હોય ને હમણાં તમે એવા હેરાન છે ને કે આજે આખી રાત જાગે નહીં પણ કબાટ ગોઠવે લેવું કે કઈ લુગડું જ નથી જોડતું કાં પહેરવું કાયમનું એવો વિચાર આવે તો હાલો આગળ હું કરા પછી જોઈએ કે હું આમ બોલે નહીં થાકે ગઈ કરે નહીં થાકે ગઈ બધી ભેગું થયું હો તો જો ફાઇનલી અમારી છે ને હાંજ પડે ગઈ ગુડ મોર્નિંગ તો નથી થયું કે રાઈતી મોડા ઉતા હતા એટલે મેળ નતો આવ્યો એટલે હું તો હુએ ગઈ હતી જો હમણાં થોડીક વાર પહેલા ઉઠીને ચા પાણી પીધા ને એવું કે કામ કર્યું જો કે કામ તો કઈ હે નહીં હાંજનું ખાવાનું કરવું જો હા તો કાં હોય એન તીન હે ઉપરથી સવારમાં હંજારી પોતા કરી લઈએ ને પછી હેઠે હોલમાં હંજારી પોતા ઠામ હોય ને ફર્યા હોય ઈ હોય કે આ તો ફર્યું મોટું ને તો એટલે ઘેર તો અમારે ફર્યું મોટું પણ બપોરે આરામ તો કર્યો આનો હું તો એડિટ કરતો હતો કારણ અને મેં આરામ જ નથી કર્યો આપણો ધંધો હે ઈ તો છે ધંધો હોય ને ધંધો કરવો પડે જો ઉપરથી એમાં હે ને પાછું અપડેટ આવ્યું કેટલા જીબી નું જો અપડેટ આવ્યું આઈ જો આપણો ધંધો અપડેટ આવ્યું આમાં કેટલા જીબી નું છે 4 જીબી નું અપડેટ આવ્યું એ જો હમજ એક વસ્તુ નેટ હાલતું ને તા બરોબર હા તો કરવું કે ધંધો કે નહીં